નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠિકા અને રામજીભાઈએ જે બીજી ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર આપણે પૂરો કર્યો છે. તે પછીથી રામજીભાઈએ બીજા અનેક શાસ્ત્રોની વાતને લઈ અને 5 પરિશિષ્ટની રચના કરી છે. એમાંના પહેલા પરિશિષ્ટમાં આપણે 22મા બોલનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 22મા બોલમાં ઘણી વાત આવી. એમાં મુખ્યત્વે સમ્યક દર્શન સંબંધીની એ વાત લેવામાં આવી કે શ્રદ્ધા ગુણ જુદો છે, ચારિત્ર ગુણ જુદો છે. તો શ્રદ્ધા થાય છે પણ ક્રમે ક્રમે થતી હશે? તો કે છે કે ના, એમ નહીં, એનો કોઈ ક્રમિક વિકાસ એવી વાત નથી હોતી. શ્રદ્ધા તો એક સમયમાં થાય છે. ચારિત્રની અપેક્ષાથી વિચાર કરીએ તો ચારિત્રનો ક્રમે ક્રમે વિકાસ થાય છે. એટલે ક્રમિક અને અક્રમિક વિકાસની વાતમાં આવી. એ વખતે સાથે જ્ઞાન ગુણ, દર્શન ગુણ એની વાત પણ લીધી, એનો ક્રમિક વિકાસ, એ બધી વાત આવી. ત્યાર પછીથી અહીંયા એક પ્રશ્ન લેવામાં આવ્યો અને એના સમાધાનને સમજવા માટે આપણે કેટલીક વાતને ગઈ વખતે સ્વાધ્યાયમાં સમજ્યા પણ ખરા. પ્રશ્ન અહીંયા આ રીતે લીધો કે જ્ઞાન અને દર્શન એ ચેતના ગુણના વિભાગ છે. તે બંનેના ઘાતમાં નિમિત્તપણે જુદા જુદા કર્મ માન્યા છે. જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ. પરંતુ સમ્યક્ત્વ અને ચારિત્ર એ બંને પણ જુદા જુદા ગુણ છે. તો તે છતાંય એમના બંનેના ઘાતમાં નિમિત્ત કર્મ તરીકે માત્ર મોહનીય જ લેવામાં આવ્યું છે. તો એનું કારણ શું? આવો પ્રશ્ન કર્યો અને એના સમાધાન માટે આપણે સારી રીતે સમજ્યા કે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવા કર્મના 2 ભેદ આપણે પાડીએ છીએ. તો મોહનીય એટલે મોહ, જેને કારણે વિપરીતતા લાગે છે, તે શ્રદ્ધા સંબંધી પણ મોહ હોય અને ચારિત્ર સંબંધી પણ મોહ હોય. અને ક્યારે કયા કયા ગુણસ્થાનમાં કેવી રીતે એ જાય છે, એ બધી વાત આપણે ગઈ વખતે સારી રીતે સમજ્યા છીએ. અને એ સમજવા પાછળનું કારણ એ જ હતું કે આ 2 પેટા ભાગ પાડ્યા છે અને પછી એના ઉપરથી બીજા અનેક પ્રશ્નો ઉભા કર્યા છે કે તમે શ્રદ્ધા માટે જે કર્મ માનો છો એ જુદું હોવું જોઈએ અને દર્શન માટે એટલે કે ચારિત્ર માટે જે માનો છો એ પણ જુદું હોવું જોઈએ. તો ઘાતી કર્મની 4 પ્રકૃતિ નહીં પરંતુ 5 પ્રકૃતિ થવી જોઈએ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીયના સ્થાને એમને એમ કહેવું છે કે શ્રદ્ધા માટેની, દર્શન મોહનીય અને બીજી ચારિત્ર મોહની, એમ અને અંતરા એમ કરીને 5 લેવી જોઈએ. આ બધો જે વિકલ્પ ઉઠ્યો છે કેમ કે 2 ગુણ જુદા છે. અને દલીલ પણ સામે કેવી કરી કે તમે જ્ઞાનાવરણીય જુદું લીધું જ્ઞાન માટે, જ્ઞાન ન થવા માટે એને રોકવા માટે નિમિત્ત કારણ તરીકે, દર્શન માટે દર્શનાવરણીય લીધું, તો પછી આ શ્રદ્ધા માટે અને ચારિત્ર માટે 2 કેમ નથી લેતા? આવો પ્રશ્ન. અને પછી એ પ્રશ્નનો અનેક રીતે વિસ્તાર કર્યો જેથી કરીને આપણને એમાંથી બીજા પણ પ્રશ્નો જે ઉઠે છે એનો ખ્યાલ આવે કે આ પ્રશ્નો ઉપરથી ઉઠતા બીજા સવાલો પણ આ રીતે થઈ શકે કે ભાઈ મોહનીય કર્મ જ્યારે સમ્યક્ત્વ અને ચારિત્ર
એ બંને ગુણોના ઘાતમાં નિમિત્ત છે, મોહનીય કર્મ બંનેમાં નિમિત્ત છે. તો ત્યારે મૂળ પ્રકૃતિઓમાં તેના બે ભેદ માની અને કર્મ 9 કહેવા જોઈએ, પરંતુ આ જ કેમ કે બે ભેદ કરી નાખ્યા છે, તો ખરેખર બે ભેદને બદલે બે પ્રકૃતિઓ જ આખી જુદી લેવી જોઈતી હતી. એટલે 4 ઘાતી અને 4 અઘાતી, એના બદલે 5 ઘાતી કર્મની પ્રકૃતિઓ અને 4 અઘાતી કર્મ. તો એવું કેમ ના લીધું? એવું લેવું જોઈતું હતું. પણ એ કહે છે કે જ્યારે મોહનીય બે ગુણોના ઘાતમાં નિમિત્ત છે, બે ગુણોના ઘાતમાં મોહનીય કર્મ નિમિત્ત છે, દર્શન અને ચારિત્ર, તો 4 ઘાતી કર્મો 4 જ ગુણોના ઘાતમાં નિમિત્ત કેમ બન્યા? 5 ગુણોના ઘાતમાં કહેવા જોઈએ. જ વાત લીધી છે, 5 લેવા જોઈએ. પણ કહે છે કે શુદ્ધ જીવોને કર્મ નષ્ટ થતા પ્રગટ થવા વાળા જે 8 ગુણ કયા છે, સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો એમને શું થાય? 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ નો ક્ષય થતા એની સામે જે પ્રગટતા થાય છે, એમ લઈ અને આપણે એમ કહીએ છીએ કે સિદ્ધ ભગવાનના 8 ગુણ. તો કે છે કે શુદ્ધ જીવોને કર્મ નષ્ટ થતા પ્રગટ થવા વાળા જે 8 ગુણ કયા છે, તેમાં ચારિત્રને ન કહેતા સમ્યક્ત્વને જ કહ્યું છે. તેનું શું કારણ? ત્યાં ચારિત્રને કેમ છોડી દીધું? પણ એવો જ એક પ્રશ્ન કર્યો છે કે કોઈ જગ્યાએ ચારિત્ર અગર સમ્યક્ત્વમાંથી એકેયને નહીં કહેતા સુખ ગુણનો જ ઉલ્લેખ કર્યો છે. તે શા માટે? જેમ કે આપણે તીર્થંકર ભગવાન હરિયન પરમાત્મા, કેવડી પરમાત્માની વાત કરીએ તો હરિયન ભગવાનને જયારે કહીએ છીએ તો આપણે એમ કહીએ કે અનંત ચતુષ્ટય પ્રગટ થયા, અને અનંત ચતુષ્ટયમાં જ્ઞાન અપેક્ષાએ કેવળ જ્ઞાન, દર્શન અપેક્ષાએ કેવળ દર્શન કહીએ છીએ, અને અંતરાયની અપેક્ષાએ અનંત વીર્ય કહીએ છીએ. પણ જે શ્રદ્ધા અને ચારિત્રની અપેક્ષા હોય તો આપણે સુખ ગુણ પ્રગટ થયો એમ કહીએ છીએ. એવા 4 પ્રગટ થયા એમ કહીએ છીએ. એટલે એવા ચતુષ્ટયની અંદર આપણે એમ કહીએ છીએ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. તો તમે તો સુખ ગુણ એમ જ લીધું, શ્રદ્ધા અને ચારિત્ર બેની સામેનું તો લીધું પણ નહીં. તો આવા પ્રશ્નો અહીંયા ઉભા કરી અને સમજાવવું એ છે કે બે ગુણની સામે જે લેવામાં આવ્યો છે, જે એને ન પ્રગટ થવા દેવાના નિમિત્ત કારણ તરીકે મોહનીય કર્મ કેમ લીધું, અથવા તો મોહનીય લીધું તો ભલે લીધું, એના બે ચોખ્ખા તમે ભાગ પાડ્યા, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો બે કર્મની પ્રકૃતિઓ, અને એમાંય પણ પાછા મોહનીય કર્મની પ્રકૃતિઓમાં તમે એમ કહો છો કે 3 પ્રકૃતિ દર્શન મોહનીયની છે અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિ જે છે એની અંદર તમે પાછા એમ પણ કહો છો કે ભાઈ આમાં 25 પ્રકૃતિઓ છે. તો આટલું બધું જુદું હોવા છતાં તમે એના નામમાં બધું મોહનીયમાં જ એમ ભેગું કેમ લઈ લીધું? આખો મૂળ પ્રશ્ન તો આ છે. સમજાવવું અહીંયા છે કે મોહનીય કેવી, મોહનીયનો અર્થ વિસ્તૃત સમજાવો છે ને, એટલે આવો પ્રશ્ન કર્યા છે. એટલે પહેલા તો બેઝિક વાત સમજાવે છે અને પછી એક ઉત્તરો આપણને આપતા જાય છે. ઉત્તરમાં અહીંયા કહે છે કે જ્યારે જીવ પોતાનું નિજ સ્વરૂપ પ્રગટ ન કરે, જ્યારે જીવ પોતાનું નિજ સ્વરૂપ પ્રગટ ન કરે, સાંસારિક દશાને વધારે, ત્યારે મોહનીય કર્મ નિમિત્ત છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ ન કરે અને સંસારને વધારતો જાય છે, સંસાર પર્યાયને વધારે છે, ત્યારે એમાં શું નિમિત્ત છે? તો કે મોહનીય કર્મ નિમિત્ત છે. ઘાતી કર્મમાંથી એક મોહનીય કર્મ નિમિત્ત લીધું. પણ કર્મ જીવને કાંઈ પણ કરી શકે એમ માનવું તે તદ્દન મિથ્યા છે. ભલે એ નિમિત્ત છે છતાં પણ કર્મ ખરેખર જીવને સંસારમાં રખડાવે છે એમ નથી. સાંસારિક દશાનો અર્થ એ છે કે જીવમાં આકુરતા થાય, અશાંતિ થાય, ક્ષોભ થાય, અને એ અશાંતિની અપેક્ષા એમને અહીંયા રામજીભાઈએ જરાક વધારે વાત લીધી છે કે અશાંતિનો અર્થ શું કરવો. એટલે કે છે કે અશાંતિમાં આપણે 3 વિભાગ પાડી શકીએ. એક તો અશાંતિ થવી, આકુરતા થવી, અશાંતિ થવી. તો એ અશાંતિ થાય છે એને જ્ઞાન જાણે છે ને, તો અશાંતિ રૂપ વેદનનું જ્ઞાન થવું. પહેલી વાત આપણે જ્ઞાન તરીકે લઈએ તો વાસ્તવમાં તો આપણને અશાંતિ થાય, આકુરતા થાય, એ આપણને જ્ઞાનમાં ખ્યાલ આવે છે. બીજી વાત એ છે કે તે વેદન તરફ જીવ ઝૂકે ત્યારે નિમિત્ત કારણ, એટલે કે જે સંયોગ એવો આવ્યો છે અને એ સંયોગની તરફ ઝૂકે છે ત્યારે એ કર્મનો ઉદય, જે
અશાંતિ, આકુરતા, વ્યાકુળતાનું કારણ થાય છે એટલે મોહની કર્મનો ઉદય છે. તો એ ત્યારે એ નિમિત્ત કહેવાય. ન એ તરફ ઝૂકે તો નિમિત્ત થતું નથી. એટલે બીજી વાત અશાંતિને માટે એ લીધી. અને ત્રીજી વાત એ લીધી કે અશાંતિ રૂપ વેદન એટલે એ વેદાય છે. એ વેદન જે થાય છે, પેલું તો વેદનનું જ્ઞાન લીધું, પણ એ વેદાય છે, ત્રીજી વાત લીધી. પણ હવે એમ કહીએ કે વેદન જે છે એમાંય ખરેખર તો જ્ઞાન કાર્ય કરે છે. એટલે કે છે કે તે વેદનનું જ્ઞાન તો જ્ઞાન ગુણમાં ગર્ભિત થઈ જાય છે, કેમ કે જ્ઞાન દ્વારા જ આપણને વેદનનો ખ્યાલ આવે છે. તો તે જ્ઞાનના કારણમાં જ્ઞાનાવરણનો સંયોગક્ષમ નિમિત્ત છે. એટલે કે એટલો જ્ઞાનનો ઉઘાડ થાય ત્યારે આપણને એવું જ્ઞાન થાય. એટલે જ્ઞાનના કારણમાં જ્ઞાનાવરણી કર્મ જે છે એનો ક્ષયોક્ષમ નિમિત્ત છે. અને તે વેદન તરફ જીવ લાગે ત્યારે વેદનીય કર્મ તે કાર્યમાં નિમિત્ત છે. વેદનમાં વેદનીય કર્મ નિમિત્ત છે. અને વેદનમાં મોહનીય નિમિત્ત છે. કેમ કે વેદનીય કર્મનું કાર્ય જે છે વેદાય છે તો અઘાતી કર્મની પ્રકૃતિ જે થઈ છે, પણ એવું વેદાય છે શા માટે? આ સુખ રૂપે કે આકુરતા રૂપે કે આ બધું જે છે એ બધું આપણો વિકલ્પ છે. વાસ્તવમાં એનું આપણે જ્ઞાન કરીએ છીએ એ ખરેખર કાંઈ વેદવાનો પ્રશ્ન જ નથી. મુનિઓને ક્યાં વેદાય છે? આપણને આકુરતા વેદાય, એમને કઈ આકુરતા વેદાતી નથી. એ કેમ આપણને વેદાય? કે જ્યાં સુધી નિત્યાત્વ છે, વિપરીત માન્યતા છે, ત્યાં સુધી વેદાય છે. અને વેદાવામાં પણ બધાને જુદું જુદું વેદાય. એકનો એક પદાર્થ, ખાદ્ય પદાર્થ આપણે 4 વ્યક્તિઓને આપીએ તો એમાં કોઈકને જે છે એને તો ખૂબ એને મીઠો લાગે, સરસ લાગે, ઓહો ગાંડો થઈ જાય એની પાછળ. બીજો કહે છે કે બહુ મજા આવી ગઈ, બીજી વાર પણ આ કરવા જેવું છે એમ કે. ત્રીજો કહે છે ઠીક છે. અને ચોથો એમ કે છે કે આવું તો બિલકુલ આપશો નહીં કોઈ વખત. હવે આ આપ્યું તે આપ્યું, હવે બીજી વાર આ ખાવાનું મને ના આપશો. બધાને જુદું જુદું વેદાયું. પેલાને તો બહુ સુખ લાગ્યું, બીજાને દુઃખ લાગ્યું. તો આ વેદન તો વેદન જ છે. તો આ જુદા જુદા પ્રકારે વેદન જે થાય છે એને મિથ્યાત્વનું કારણ છે. એટલે અહીંયા વેદનમાં મોહનીય કર્મ નિમિત્ત છે એમ કહેવામાં આવ્યું. શું કહ્યું? વેદનમાં મોહનીય નિમિત્ત છે. એ મોહનીય નિમિત્ત છે. જેટલો મોહ છે, જે પ્રકારે મોહ છે એ પ્રમાણે એનું વેદન થાય છે. એની એ જ વસ્તુ કોઈકને સુખરૂપે વેદાય છે, કોઈકને દુઃખરૂપે વેદાય છે. વેદવામાં વેદનીય કર્મ છે, પણ જુદી જુદી રીતે વેદાય છે. એટલે એમ વેદનમાં મોહનીય નિમિત્ત છે. મોહનીય ન હોય તો વેદાવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વેદનીય ભલે રહ્યું પણ છતાં વેદનીય કર્મ શું કરવાનું? એ તો અઘાતી કર્મની પ્રકૃતિ છે. એટલે મોહની એમાં નિમિત્ત છે. અને એનું જ્ઞાન કરવા વાળો જે છે તે જ્ઞાન કરે છે. તો જ્ઞાન એનો સ્વભાવ છે. અને જ્ઞાન વધારે ઓછું થવું, જેમ છે તેમ થવું, એમાં જ્ઞાનાવરણી કર્મ જે છે એનો ઉઘાડ જે છે તે નિમિત્ત છે. તો આ રીતે આ 3 કર્મની વાત લીધી. એટલે હવે કહે છે કે અશાંતિ, મોહ, આત્મજ્ઞાન, પરાંગ મુક્તા, આત્મજ્ઞાનથી જુદી તરફ વળી જવું, એનાથી વિરુદ્ધ તરફ વળી જવું. આત્મજ્ઞાન પરાંગ મુક્તા, સન્મુક્તાથી વિરુદ્ધ પરાંગ મુક્તા. તથા વિષય આસક્તિ એ સર્વ કાર્ય મોહના જ છે. એટલા માટે એને મોહના કાર્ય કહેવામાં આવ્યા. એ મોહને કારણે થાય છે. જો મોહ હોત જ નહીં, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ જ જો સ્વીકાર થઈ ગયો હોત તો પછી કોઈ અશાંતિ પણ થાત નહીં, મોહ પણ નહીં, અને વેદનીયની પ્રવૃત્તિ પણ એ પ્રમાણે પછી એનો કઈ અર્થ રહેત નહીં. ભલે વેદાય પણ કાંઈ છે એનો અર્થ નહીં. મુનિઓને વેદાય પણ છતાંય એનો કાંઈ અન્ય અર્થ નથી, લક્ષ નથી. અને આત્મજ્ઞાન, સન્મુક્તા એમને તો થયેલી છે. એટલે આ એમને વિષયની આસક્તિ હોતી નથી. તો એ બધા ઉપરથી ખ્યાલ આવે છે કે આ બધા કાર્ય મોહના જ છે. જે અશાંતિ થવી, આકુરતા થવી, એવું જાતનું વેદન થવું, એમાં કોઈને વધારે તીવ્રતા ને કોઈને ઓછી તીવ્રતા ને કોઈને સુખ ને કોઈને દુઃખનો અનુભવ ને અને એના સંબંધીનું જ્ઞાન પણ વિપરીતપણે થવું, એ આત્મજ્ઞાનથી વિરુદ્ધ ભાવ. એટલે આત્મજ્ઞાન પરાંગ મુક્તા તથા વિષયની આસક્તિ, એ બધા વિષયમાં આસક્તિ થવાનું કારણ એ જ છે કે વિષય જે છે મને સુખનું કારણ છે એવી ખોટી ઊંધી માન્યતા. એટલે એ બધા કાર્ય મોહના જ છે. આખી વાતનો સાર આટલો કહ્યો. ને કહે છે કે એટલે હવે મોહના જે કાર્ય છે તો પછી કારણ શું કહ્યું? મોહ.
આ બધો મોહ છે એટલે બાકી બધા કર્મની પ્રકૃતિઓ જે છે પછી એને અનુસરીને બધું થયા કરે છે. તો કે છે કે કારણના નાશથી કાર્ય પણ નષ્ટ થઈ જાય છે. તેથી વિષય આસક્તિ ઘટાડવા પહેલા જ આત્મજ્ઞાન ઉત્પન્ન કરવાનો ભગવાન ઉપદેશ આપે છે. એટલે જે આત્મજ્ઞાન ઉત્પન્ન કરે છે એને પછી વિષય જે છે તે વિષય રહેતો નથી, એ માત્ર એના જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. એમાં એને આસક્તિ થતી નથી, એમાં સુખની કે દુઃખની કાંઈ પણ બુદ્ધિ થતી નથી. આ બધું થાય છે એટલે કે આચાર્ય ભગવાન એમ કે છે કે તું આત્મજ્ઞાન પ્રગટ કર. એટલે આત્મજ્ઞાન પ્રગટ કરતા મિથ્યાત્વનો નાશ થાય અને તારા ભવનો અંત આવે. આ મૂળભૂત વાત અહીંયા પહેલા કરી દીધી. હવે પેલા પ્રશ્ન હતા ને એનો ઉત્તર તો હવે આપે છે. પ્રશ્નના ઉત્તરો આપણને સમજાય એટલા માટે પહેલી આ મૂળભૂત વાત કરી દીધી કે આ બધું કારણ, બધું જે નાટક જે છે મોહનીય કર્મનું જ છે એમ સમજાયું. એટલે હવે કહે છે કે મોહના કાર્યને બે પ્રકારે વિભક્ત કરી શકાય. આ બધું સમજ્યા પછી હવે આપણને લાગે કે બરાબર છે, એ મોહનું જ કાર્ય છે. તો મોહના કાર્યને બે રીતે વિભક્ત કરી શકાય. એક તો દ્રષ્ટિની વિમુક્તા એટલે ખોટી વિપરીત શ્રદ્ધા. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. દ્રષ્ટિની વિમુક્તા, દ્રષ્ટિ જેવી શ્રદ્ધા જેવી હોવી જોઈએ એના કરતા વિપરીત, એટલે દ્રષ્ટિની વિમુક્તા કહો કે શ્રદ્ધાની વિપરીતતા કહો, બંનેનો એક અર્થ થાય. અને બીજું ચારિત્રની વિમુક્તા અથવા તો ચારિત્ર જે છે એની વિપરીતતા. ખરેખર ચારિત્ર તો સુખ શાંતિ આનંદનો અનુભવરૂપ ચારિત્ર હોય, એનાથી પણ વિપરીતતા થતી. એટલે આ બંને, તો એ બંનેમાં મોહના કાર્યને વિભક્ત કરી શકાય. એટલે મોહના કાર્યને આ બંનેમાં આપણે જાણી શકીએ, આપણે ઉપર સમજાય પ્રમાણે. માટે હવે કહે છે કે બંનેમાં વિમુક્તા તો સામાન્ય છે, વિપરીતતા વિમુક્તા જે હોય તો સામાન્ય છે. તે બંને સામાન્યપણે મોહ નામથી ઓળખાય છે. માટે તે બંનેને અભેદપણે એક કર્મ જણાવી, મોહનીય કર્મ જણાવ્યું, પણ છતાંય એકલું એક કર્મ નથી જણાવ્યું. એની પ્રકૃતિ જે છે એ બે જાતની કહેવામાં આવી. એટલે બે પેટા વિભાગ તરીકે દર્શન મોહ અને ચારિત્ર મોહ કયા છે. અને દર્શન મોહના પણ પાછા ઉત્તર પ્રકૃતિ તરીકે વધારે પેટા વિભાગ કરી અને 3 કયા, અને ચારિત્ર મોહનીયના 25 કયા. એટલે આમાં કોઈ વાંધો આવતો નથી. એટલે દર્શન મોહ જે છે એ અપરિમિત મોહ છે. અપરિમિત મોહ, એને સીમા નથી. એટલું મોહને કોઈ સીમા હોતી નથી. અને ચારિત્ર મોહ તે પરિમિત મોહ છે. મિથ્યા દર્શન એટલે ખોટી વિપરીત શ્રદ્ધા એ સંસારની જડ છે. જ્યાં સુધી ખોટી શ્રદ્ધા રહે ત્યાં સુધી જ સંસાર આગળ વધે. શ્રદ્ધા સમ્યક થઈ જાય પછી સંસાર આગળ વધતો નથી. કેમ કે શ્રદ્ધા સમ્યક થાય છે એટલે ભગવાનના જ્ઞાનમાં જેવું જગતનું સ્વરૂપ છે, દ્રવ્યનું સ્વરૂપ, તત્વનું સ્વરૂપ જે રીતે આવ્યું છે એવી શ્રદ્ધા થઈ જાય છે. અને એવી શ્રદ્ધા થયા પછીથી અનેક ગુણ પ્રગટ થાય છે. શંકા પણ રહેતી નથી, કોઈ ઈચ્છાઓ પણ રહેતી નથી. એ બધું 8 અંગ પ્રગટ થાય છે, આપણે કહીએ છીએ એ રીતે. એટલે મિથ્યા દર્શન તે સંસારની જડ છે. ખોટી માન્યતા, વિપરીત શ્રદ્ધા એ જ મિથ્યા દર્શન છે અને એ જ ખરેખર સંસારનું કારણ છે. અને એને દૂર કરવા માટે એને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે જીનવાણી દ્વારા જગતના સ્વરૂપને, નવતત્વના સ્વરૂપને જેમ છે તેમ એને યથાર્થ સમજવું પડે. તો સમ્યક દર્શન પ્રગટ કરવું પડે, સાચી શ્રદ્ધા પ્રગટ કરવી પડે. એટલે સમ્યક દર્શન પ્રગટતા જ મિથ્યા દર્શનનો અભાવ થાય છે. મિથ્યા દર્શનમાં દર્શન મોહ નિમિત્ત છે. એટલે દર્શન મોહનીય કર્મ જે છે તે નિમિત્ત છે. અને દર્શન મોહનો અભાવ થતા તે જ વખતે ચારિત્ર મોહનો એક પેટા વિભાગ જે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે તેનો એક સાથે અભાવ થાય છે. એટલે દર્શન મોહનીયનો અભાવ થતા ચારિત્ર મોહનીયમાંથી એક પેટા વિભાગ લીધો, અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ છે તેનો પણ એની સાથે જ અભાવ થાય છે. એટલે પહેલા ઉપશમ થાય છે તો એ સાતે પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. પછી ક્ષયોપશમ થાય છે તો ક્ષયોપશમ છે, અને ક્ષય થાય છે તો પણ સાતે પ્રકૃતિનો ક્ષય થાય છે. દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની 4, અનંતાનુબંધીની 4 ને દર્શન મોહનીયની 3. તો એ સાતેનો એમાં અભાવ થાય છે. પહેલા ઉપશમ, પછી ક્ષયોપશમ કે ક્ષય થાય છે.
તો એકલું દર્શન મોહનીય જાય છે એમ નથી બનતું. દર્શન મોહનીય જાય એટલે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ પણ સાથે જાય છે. અને એનું કારણ આપણે ઉપર પહેલા સમજાય એ પ્રમાણે કે જ્યારે આવી શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા હતી એ ટળી ગઈ તો પછી એ પ્રમાણે એને આ જે એવા તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ કે જે અનંત અનુબંધનું કારણ થાય એવા પછી થાય જ નહીં. સમજાઈ ગયું, વસ્તુ સ્વરૂપની સાચી શ્રદ્ધા થઈ પછી એવું ના થાય. એટલા માટે અનંતાનુબંધી જાય છે. અને આ જ મોટામાં મોટી વાત છે કે સમ્યક દર્શન પ્રગટ કરતા અનંતાનુબંધી કર્મ જાય છે એટલે હવે જીવને વધુ ભવ ન થાય. અનંત ભવ તો થવાનો પ્રશ્ન જ રહેતો નથી. આંગળીને વેધે ગણાય એટલા ભવમાં તો જીવ મુક્તિને પ્રાપ્ત કરી જ લે છે. કૃપાળુ દેવે વધુમાં વધુ 15 ભવ કહ્યા છે. સમ્યક દર્શન પછી વધારે ભવ એટલા માટે નથી થતા કેમ કે અનંતાનુબંધી સાથે જાય છે. એકલું સાચું શ્રદ્ધાન થાય છે એમ નથી. સાચું શ્રદ્ધાન થાય એટલે એની અસર નીચે જ એવા અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ થતા નથી. એટલે એનો એક સાથે અભાવ થાય છે. અને ત્યાર પછીથી બાકી રહેલા જે છે ચારિત્ર, મોહની, કર્મની પ્રકૃતિના અવયવો છે એટલે એના નિમિત્તે થતા જે અચારિત્ર, જે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કાયા કષાય ને એવા, એટલે એ બધા ભાવ જે છે તે ખરેખર અચારિત્ર છે. તો એ બધું જે છે તે ક્રમે ક્રમે જાય છે. ત્યાર પછી ક્રમે ક્રમે વિતરાગતા વધતા ચારિત્ર મોહનો ક્રમે ક્રમે અભાવ થતો જાય છે. એટલે ચારિત્ર, મોહની, કર્મની બધી પ્રકૃતિઓનો ધીરે ધીરે અભાવ થતો જાય છે. વિતરાગતા વધતી જાય છે, સ્વરૂપનું લક્ષ્ય વધતું જાય છે, એ તરફ જે રહે છે એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. જે વાતને એને અનુભવ સહિત સ્વીકારી છે એ વાત હવે જતી નથી. એટલે એને હવે ધીરે ધીરે ક્રમે ક્રમે એમાં એ ચારિત્ર, મોહની, કર્મની પ્રકૃતિઓ જે અનંતાનુબંધી તો ગઈ, તે પછીની અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી, સંજ્ઞન, આ બધી ક્રમે જાય છે. એટલે કહે છે કે તે કારણે દર્શન કારણ અને ચારિત્ર કાર્ય એમ પણ કહેવામાં આવે છે. શ્રદ્ધા છે તે કારણ છે અને ચારિત્ર એનું કાર્ય છે એને કારણે કહેવામાં આવે છે. કેમ કે શ્રદ્ધા સમ્યક થઈ છે એટલે પછી ચારિત્ર સાચું સમ્યક પ્રગટે છે. અને જ્યાં સુધી સાચી સમ્યક શ્રદ્ધા નથી ત્યાં સુધી જે ચારિત્ર છે એ ચારિત્ર ન કહેવાય, શુભભાવ કહેવાય, પણ ખરેખર ચારિત્ર કહેવાતું નથી. એટલે આ રીતે ભેદ અપેક્ષાએ એ જુદા છે. તેથી પ્રથમ અભેદ અપેક્ષાએ મોહ તરીકે લેવામાં આવ્યા. અભેદ અપેક્ષાએ બધું મોહમાં કહ્યું એટલે મોહની કર્મ નામ આપ્યું. પણ પછી આગળ જતા એને સ્પષ્ટ કર્યું કે દર્શન મોહની અને ચારિત્ર મોહની એમ એના 2 પેટા ભાગ પડે છે. એટલે મોહ એ અભેદ અપેક્ષાએ કર્મ, એક કર્મ હોવાથી તેને એક કર્મ ગણી અને પછી તેના 2 પેટા વિભાગ દર્શન મોહ અને ચારિત્ર મોહ કરવામાં આવ્યા છે. એટલે પેલા ઘાતી કર્મમાં 4 જ કહેવાયા છે, 5 નથી કહેવાયા. એટલે ટોટલ ઘાતી કર્મ જે છે એ 4 અને અઘાતી કર્મ 4 એટલે 8 જ થાય, 9 થતા નથી. આ બધી વાતના સમાધાનો આ રીતે આપણને મળ્યા. અહીંયા કહે છે કે 4 ઘાતીયા કર્મોને 4 ગુણોના ઘાતમાં નિમિત્ત કયા તેનું કારણ એ છે કે મોહ કર્મને અભેદ અપેક્ષાએ શ્રદ્ધા માટે અને ચારિત્ર માટે બંને માટે એને નિમિત્ત કારણ કહેવામાં આવ્યું. મોહ કર્મને અભેદ અપેક્ષાએ જ્યારે એક ગણ્યું ત્યારે શ્રદ્ધા અને ચારિત્ર ગુણને અભેદ અપેક્ષાએ શાંતિ સુખ ગણી અને 4 ગુણોના ઘાતમાં 4 ઘાતી કર્મ નિમિત્ત કયા. હવે કહે છે કે તેના પછી એક બીજી શંકા કરી કે આ તો બરાબર સમજાયું. તો કે છે કે જો મિથ્યાત્વ અને કષાય, હવે જે ચારિત્ર મોહનીય જે છે એની અંદર પણ પાછું જરાક એને વિચાર થાય છે કે કષાય શું કહેવા અને મિથ્યાત્વ એને શું ગણવું. મિથ્યાત્વ અને કષાય 2 જુદા કે એક કે શું, આ બધો પ્રશ્ન હજી એને શંકા થઈ છે. તો કે છે કે જો મિથ્યાત્વ અને કષાય એક જ હોય તો મિથ્યાત્વનો નાશ થતા કષાયનો અભાવ પણ થવો જ જોઈએ. મિથ્યાત્વ અને કષાય જે ગુરુદેવ કહે છે કે જે જીવને કશે છે એવા ભાવો એ બધા કષાય છે. કયા ભાવો છે? ક્રોધ, માન, માયા, લોભના ભાવો છે. અને પેલા રતિ, અરતિ, હાસ્ય, શોક, જુગુપ્સા, ભય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ બધા ભાવ છે જીવના. એ ભાવો જીવને જયારે થાય છે તો જીવને દુઃખ થાય છે. એટલે એ જીવને કસવા વાળા, દુઃખ દેનારા ભાવો છે અને એ જ બધા કષાય છે.
અને એવા કષાય જે છે એને માટે અહીંયા એમ કે છે કે જો મિથ્યાત્વ અને કષાય એક જ હોય તો પછી મિથ્યાત્વનો નાશ થતા એ કષાયનો અભાવ પણ થવો જ જોઈએ. કેમ કે આપણે એમ કહ્યું કે સમ્યક્ત્વ થાય છે ત્યારે એવા અનંતાનુબંધીના કષાય જે છે એનો તો અભાવ થાય છે, તો પછી બીજાનો કેમ નથી થતો? મૂળ પ્રશ્ન તો આ કરવો છે. એટલો જ કેમ થાય છે, બાકીનાનો કેમ નથી થતો? છે કે જો મિથ્યાત્વ અને કષાય એક જ હોય તો મિથ્યાત્વનો નાશ થતા કષાયનો અભાવ પણ થવો જ જોઈએ. કે જે કષાયના અભાવને ચારિત્ર્યની પ્રાપ્તિ કહે છે. કષાયનો અભાવ એટલે ચારિત્ર્યની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ. પરંતુ તેમ તો થતું નથી, કેમ કે સમ્યક્ત્વ થયું અને દર્શન મોહનીએ ગયું અને ચારિત્ર મોહનીમાં એક પ્રકૃતિ અનંતાનુબંધીની ગઈ, છતાંય બાકીની પ્રકૃતિ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ બાકીની જે છે એ તો એને રહી જ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલનના ક્રોધમાન માયા લોભની એ પ્રકૃતિઓ અને નવ કષાયની પ્રકૃતિઓ, એટલે 12 અને 9 પ્રકૃતિ તો નિમિત્ત તરીકે પણ હજી રહી છે. એટલે એ પ્રમાણમાં એને એ રીતે એને કષાય પણ થાય છે. અપ્રત્યાખ્યાના વર્ણિના ક્રોધમાન માયા લોભ થાય, પ્રત્યાખ્યાના વર્ણિના થાય, અને મુનિને પણ હજી સંજ્વલન કષાય બાકી છે તો એમને પણ એવા ક્રોધ માન માયા લોભ હોય છે. અને આ રતિ અરતિ બધા કષાય એવા પણ કષાય ભાવ થાય છે, પણ એ બધા અતિ સૂક્ષ્મ છે, નૈવત જેવા છે. સંજ્વલનમાં તો જેને કંઈ કહી નહીં શકાય એવા બહુ મંદ હોય છે, અતિ 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 મંદ હોય છે. પણ છતાં એ હોય છે ને, અને એની પહેલા 5મા ગુણસ્થાને પણ હોય છે ને, તો એ બધી વાતને લઈ અને અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે. કે છે કે જો કષાયનો અભાવ ને કારણે ચારિત્ર્યની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે મિથ્યાત્વ જાય છે તો એ સાથે એમ તો થતું નથી, અને સમ્યક્ત્વ પ્રાપ્ત હોવા છતાં ચોથા ગુણસ્થાને ચારિત્ર પ્રાપ્ત થતું નથી. તેથી ચોથા ગુણસ્થાનને અવ્રત રૂપ કહેવાય છે, બરાબર છે. અવિરતિ સમ્યક્ત્વ કહેવાય છે ચોથા ગુણસ્થાનને. અને અણુવ્રત થતા 5મું ગુણસ્થાન થાય છે, અને તો પણ હજી પૂર્ણતા નથી, દેશ વ્રત છે. એટલે પૂર્ણ વ્રત થતા વ્રતિ થાય છે, મુનિ દશા થાય છે તો વ્રતિ કહેવાય છે, વીરતિ કહેવામાં આવે છે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં. અને એથી પણ આગળ વધે અને ત્યાર પછીથી એને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય 11મા ગુણસ્થાને હોય, જે ઔપસમિક શ્રેણી ચડે છે એને. અને જો ક્ષપક શ્રેણી ચડ્યા હોય તો પછી 12મા ગુણસ્થાને જાય ત્યારે યથાખ્યાત ચારિત્ર થયું હોય છે. તો કે છે કે જ્યારે આ રીતે તમે સમ્યક દર્શનની વાત કરો છો તો એમાં એને આ ચોથા ગુણસ્થાને તો હજી અવ્રત રૂપ કહેવાય, અવિરતિ કહેવાય, અને 5મા ગુણસ્થાને દેશ વીરતિ ગુણસ્થાન થાય છે. પૂર્ણ વ્રત થતા એ વ્રતિ એટલે વીરતિ સંજ્ઞા થવા છતાં, એવો વીરતિ થાય છતાં પણ યથાખ્યાત ચારિત્ર, પૂર્ણ ચારિત્ર જે કહેવામાં આવે એ હજી સુધી થતું નથી. એ તો શ્રેણી ચડે ત્યારે જ થાય છે. ભલે એને સમ્યક દર્શન થયું છે તો પણ યથાખ્યાત ચારિત્ર તો થતું નથી. અરે એટલે સુધી કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય તો એને કઈ યથાખ્યાત ચારિત્ર તો થતું નથી, એટલે ચારિત્રની પૂર્ણતા તો થતી નથી. એક બાજુ તમે એમ કહો છો કે મિથ્યાત્વ ગયું તો પછી એને ચારિત્ર એટલું પ્રગટ થાય છે, તો ક્યાં થાય છે? એ વાત અહીંયા કહે છે. એટલે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી. તો એ પ્રકારે વિચારવાથી માલુમ પડશે કે સમ્યક્ત્વ ક્ષાયિક રૂપ પૂર્ણ થવા છતાં પણ, પૂર્ણ સમ્યક્ત્વ થાય, ક્ષાયિક સમ્યક્ત્વ થાય તો પણ શ્રેણી ન ચડે અને 12મા ગુણસ્થાને ના આવે ત્યાં સુધી તો પૂર્ણ ચારિત્ર થતું જ નથી. તો પછી સમ્યક્ત્વને કારણે તમે જે વાત કરો છો એ વાત હજી અમને બરાબર બેસતી નથી. કહેવાનો આશય આટલો જ છે. સમ્યક્ત્વ ક્ષાયિક રૂપ પૂર્ણ થવા છતાં પણ ચારિત્રની પ્રાપ્તિમાં અથવા તો પૂર્ણતામાં વિલંબ થાય છે. તેથી સમ્યક્ત્વ અને ચારિત્રમાં અથવા તો મિથ્યાત્વ અને કષાયોમાં એકતા તથા કારણ કાર્યપણું કેમ ઠીક થઈ શકે? તો પછી તમે જે કહો છો સમ્યક્ત્વને કારણે ચારિત્ર થાય, એ વાત અમને બેસતી નથી, અથવા એ બંનેની એકતા પણ બેસતી નથી. એનો અવિનાભાવ સંબંધ તમે કહેવા જશો તો પણ કંઈક બેસતું નથી એમ લાગે છે, કંઈક અધુરાશ રહી જાય છે. અને એ વાત બરાબર છે, એ જ સમજાયું છે કે ભાઈ અનંતાનુબંધી જાય સમ્યક્ત્વ થાય ત્યારે, પણ બીજું બધું જે ચારિત્ર જે છે એ નથી જતું અને એ ક્રમે જાય છે. બસ આ વાત કેવી છે. અને અનંતાનુબંધી જે જાય છે સમ્યક્ત્વની સાથે, એ વખતે જે જાય છે
એનું મૂળ કારણ એ છે કે જે દોષ એનો શ્રદ્ધાનો મોટો દોષ હતો ને, એ મોટો દોષ ટળી ગયા પછીથી એને કાંઈક ચારિત્ર પ્રગટ થાય છે, એટલે એને ચારિત્ર કહેવાય. એ એને સ્પષ્ટ થઈ જાય છે. એટલે હવે એને એવા ક્રોધ માન માયા લોભ થતા નથી, સમજાયા પછીથી. અગ્નિમાં પગ એક વખત મૂક્યા પછીથી જ્ઞાન થઈ જાય કે અગ્નિ છે, એટલે અગ્નિમાં પગ મૂકતો નથી. એવી રીતે સમજવાનું છે કે જેને સમ્યક દર્શન થયું છે એને પછી અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ થતા નથી. હવે આગળ સમાધાનની વાત કરી છે. આ પ્રશ્ન જે રીતે કર્યો કે એમાં મિથ્યાત્વ અને કસાયમાં એકતા તથા કારણ કાર્યપણું થઈ શકે નહીં, એનો પ્રશ્ન કરે છે. સમાધાનમાં કહે છે કે મિથ્યાત્વ ન રહેવાથી જે કસાય રહે છે, મિથ્યાત્વ તો ગયું પણ બાકી જે કસાય રહ્યા છે તે મિથ્યાત્વની સાથે રહેવા વાળા અતિ તીવ્ર અનંતાનુબંધી કસાયોની સમાન હોતા નથી. એ બાકી રહેલા જે કસાયો છે અનંતાનુબંધી જેવા હોતા નથી, પણ અતિ મંદ થઈ જાય છે. તેથી તે કસાય ગમે તેવો બંધ કરે, અનંતાનુબંધી સિવાય બાકીના જે રહ્યા ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાનાવરણીના પ્રત્યાખ્યાનાવરણીના સંજલનના, એ બધાને કારણે એને બંધ પડે છે, બરાબર છે. પણ એ બંધ પડે એવો નથી બંધ પડતો કે જેથી એ દીર્ઘ સંસારનું કારણ થાય. તેથી તે કસાય ગમે તેવો બંધ કરે તો પણ દીર્ઘ સંસારના કારણભૂત તે બંધ થતો નથી. અને તેથી જ્ઞાન ચેતના પણ સમ્યક દર્શન થતા જ શરૂ થઈ જાય છે. આ જ્ઞાન ચેતના છે. જ્ઞાન ચેતના એટલે સ્વરૂપ તરફની દ્રષ્ટિ જે રહે છે જ્ઞાનમાં, તો એ જ્ઞાનમાં સતત એ પોતે જે છે એ વાત સતત રહે છે. એવી જ્ઞાન ચેતના સમ્યક દર્શન થયા પછી સતત એને રહે જ છે. એટલે કે છે ચોથા ગુણસ્થાનથી જ એને જ્ઞાન ચેતના પણ શરૂ થઈ જાય છે કે જે બંધના નાશનું કારણ છે. એવી જ્ઞાન ચેતના છે એટલે તો એ અટકે છે, એટલે તો વધારે કસાય ભાવે થતો નથી અને ક્રમે ક્રમે ચારિત્રમાં આગળ વધતો જાય છે. તેથી પ્રથમ મિથ્યાત્વ હોય ત્યારે જે ચેતના હોય છે ત્યારે તો ક્યાં જ્ઞાન ચેતના છે, ત્યારે તો તે વખતે તો માત્ર એને કર્મ ચેતના અને કર્મફળ ચેતના હોય છે. મિથ્યાત્વ છે ત્યારે તો એને આત્માનું લક્ષ નથી, આત્માને જાણ્યો નથી, આત્માનું જ્ઞાન ભાન થયું નથી. એ વખતે તો એને કરું કર્મ ચેતના અને એના ફળને ભોગવવામાં વિકલ્પ છે અને કરવામાં વિકલ્પ છે. વાસ્તવમાં તો આત્મા કર્મ ચેતનામાં ખરેખર કાંઈ કરી શકતો નથી અને કર્મફળ ચેતનામાં ખરેખર તો કાંઈ ભોગવતો નથી. પર પદાર્થને ક્યાં ભોગવે છે? કર્મ ચેતનામાં અને કર્મફળ ચેતનામાં એના ભાવ છે, બીજું કાંઈ નથી. કરવાના ભાવ છે કર્મ ચેતનામાં અને કર્મફળ ચેતનામાં ભોગવવાના ભાવ છે. એ ભાવ છે એટલે બધું વિકલ્પાત્મક છે. વાસ્તવમાં ભગવાન આત્મા બેમાંથી કાંઈ કરતો નથી. એ જ્ઞાન સ્વભાવે થઈ શકે છે. એની જ્ઞાન ચેતના એ જ પરમ સત્ય છે અને એની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. એટલે કે છે કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી તો એને કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે કે જે બંધનું જ કારણ છે, પૂર્ણ બંધનું કારણ છે. નાના પ્રકારના બંધ થાય એવું નથી, એમાં પૂરેપૂરો બંધ થાય છે. ખોટી શ્રદ્ધા છે એટલે. ને આનો સારાંશ એ છે કે કસાય તો સમ્યક દ્રષ્ટિને પણ શેષ રહે છે, થોડા કસાય બાકી રહે છે, કેમ કે નિમિત્ત તરીકે એવી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ છે. પરંતુ મિથ્યાત્વનો નાશ થવાથી એ અતિ મંદ થઈ જાય છે અને તેથી સમ્યક દ્રષ્ટિ જીવ કેટલાક અંશે અબંધ રહે છે. જેવો બંધ અનંતાનુબંધીના ક્રોધ માન માયાની પ્રકૃતિના નિમિત્તે થાય છે એવો બંધ એને નથી થતો. એટલે કેટલાક અંશે અબંધ રહે છે અને એટલે એને બંધ એવા તીવ્ર પડતા જ નથી, અનંતમાં અનુબંધના બંધ પડતા જ નથી. અને કેટલાક અંશે એને નિજરા પણ થાય છે. તેથી મિથ્યાત્વ અને કસાયનો કેટલોક અવિનાભાવ જરૂર છે. મિથ્યાત્વ અને કસાયનો અવિનાભાવ પણ કેટલોક એમ લખીએ. પૂરેપૂરો અવિનાભાવ છે એમ ન કહેતા, કેટલોક અવિનાભાવ છે. કેમ કે પૂરેપૂરો અવિનાભાવ કહે તો જેવું મિથ્યાત્વ જાય એની સાથે બધું જ ચારિત્ર મોહનીય કર્મ જે છે સાથે જતું રહેવું જોઈએ અને એને પૂર્ણ ચારિત્ર પ્રગટ થઈ જવું જોઈએ. પણ એવું બનતું નથી. પણ કેટલોક અવિનાભાવ છે અને અવિનાભાવ કેટલો એટલે શું કે દર્શન મોહનીય જે પ્રમાણે જાય એ પ્રમાણે અનંતાનુબંધીની ચોકડી જાય. આટલો અવિનાભાવ જરૂર છે અને આ જ મહત્વની વાત છે. હવે
હવે જે તમે શંકા કરી એ વાતનો જવાબ આમાં આવી ગયો કે છે કે હવે શંકાની એ વાત રહી કે મિથ્યાત્વના નાશની સાથે જ કસાયનો પૂર્ણ નાશ કેમ થતો નથી? માત્ર અનંતાનુબંધીનો નાશ થયો ને, એટલે નાશ એટલે જો ઉપશમ છે તો ઉપશમ, ક્ષયોપશમ છે તો ક્ષયોપશમ, ને ક્ષય છે તો ક્ષય. જેવું દર્શન મોહનીયનું થાય છે એવું અનંતાનુબંધીનું પહેલી ચોકડીનું થાય છે. તો પૂરો નાશ નથી થતો, એટલે કે બાકીના જે અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજરણના જે છે એ બધાનો નાશ નથી થતો. તો એનું સમાધાન એ છે કે મિથ્યાત્વ અને કસાય સર્વથા એક ચીજ તો નથી, બંને વસ્તુ જુદી છે. એમાં બંનેનો એક છે, પરંતુ વિશેષ અપેક્ષાએ કાંઈક ભેદ પણ છે, અને વિશેષ સામાન્ય અપેક્ષાએ ભેદ અને અભેદ બંનેને અહીં માનવા જોઈએ. અને એ ભાવ દેખાડવા માટે જ શાસ્ત્રકારે સમ્યક્ત્વ અને આત્મશાંતિના ઘાતનું નિમિત્ત મૂળ પ્રકૃતિ એક મોહ રાખી છે. મૂળ પ્રકૃતિ તરીકે મોહનીય જ રાખ્યું છે. મોહની એ મૂળ પ્રકૃતિ, અને એની ઉત્તર પ્રકૃતિ કહો કે પેટા પ્રકૃતિ કહો કહીએ તો એ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય છે. કેમ કે મૂળ તો એ એક જ વસ્તુ છે જે જીવને ભવના ભ્રમણનું કારણ છે, અશાંતિનું કારણ છે, દુઃખનું કારણ છે. એટલે એ ભાવને દેખાડવા માટે જ શાસ્ત્રકારે સમ્યક્ત્વ અને આત્મશાંતિના ઘાતનું નિમિત્ત, આત્મશાંતિ એટલે ચારિત્રની વાત લીધી, સમ્યક્ત્વ અને આત્મશાંતિના ઘાતનું નિમિત્ત મૂળ પ્રકૃતિ એક મોહ રાખી છે, અને ઉત્તર પ્રકૃતિમાં દર્શન મોહની અને ચારિત્ર મોહની એ બે ભેદ કર્યા છે. તો આ ખુલાસામાં પહેલી અને બીજી શંકાનું સમાધાન આવી ગયું. જે પેલા વધારે પ્રશ્નો કર્યા હતા ને અહીંયા, જે એનું સમાધાન એમાં આવી ગયું. અહીંયા મોહની જયારે સમ્યક્ત્વ અને બંને ગુણોનો ઘાત નિમિત્ત છે ત્યારે મૂળ પ્રકૃતિના તેના બે ભેદ માની 9 કહેવા જોઈએ. આ બધું જે કહ્યું હતું એના અહીંયા જવાબ આવી ગયા. અને જયારે મોહનીય 2 ગુણોના ઘાતમાં નિમિત્ત છે તો 4 ઘાતી કર્મો 4 જ ગુણોના ઘાતમાં નિમિત્ત કેમ બન્યા, 5 હોવા જોઈએ, બધું આવી ગયું. એનો અહીંયા જવાબ આવી ગયો. તો આ ખુલાસામાં પહેલી અને બીજી શંકાનું સમાધાન આવી ગયું. જયારે ઉત્તર પ્રકૃતિમાં ભેદ છે ત્યારે તેના નાશનો પૂર્ણ અવિનાભાવ કેમ થઈ શકે, એટલે કે ન થાય. ઉત્તર પ્રકૃતિ જુદા જુદા પ્રકારની છે. બે ઉત્તર પ્રકૃતિ જુદી છે ને, દર્શન મોહની અને ચારિત્ર મોહની એવી ઉત્તર પ્રકૃતિ જુદી છે. તો એક ઉત્તર પ્રકૃતિ જાય ત્યારે બીજી ઉત્તર પ્રકૃતિ પણ પૂરેપૂરી જાય, પૂર્ણ ભાવનો થઈ જાય એવું બની શકે નહીં. હા, પણ મૂળ કારણ ન રહેતા ચારિત્ર મોહનીયનો ટકાવ પણ અધિક રહે. કારણ મિથ્યાત્વ જાય છે એટલે પછી ચારિત્ર મોહનીય વધુ રહેતું નથી, એનો વધુ ટકતું નથી. ક્રમે ક્રમે એ પછી ચારિત્ર મોહનીય જાય જ છે. દર્શન મોહનીયની સાથે જે જાય છે તો અવિનાભાવી જેનો સંબંધ કહી શકાય એવું તો અનંતાનુબંધી છે, પણ એ સિવાય બાકી બીજું બધું પણ પછી દર્શન મોહનીય ગયા પછી કઈ રહેતું નથી. થોડા વખતમાં એ બધું જ ચારિત્ર મોહનીય જે છે એ નષ્ટ થઈ જાય છે. એટલે ક્રમે એ બધું પણ જાય જ છે. અથવા એમ પણ કહેવાય કે ચારિત્ર મોહનીય મિથ્યાત્વના અભાવમાં જોકે રહે છે, પરંતુ જ્યાં સુધી ચારિત્ર મોહનીય રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વની પણ પૂર્તિ થતી નથી. એ વાત પણ એમ કહી શકાય. ક્ષાયિક સમ્યક્ત્વ પણ કેવળ સમ્યક્ત્વ નામ પામતું નથી. ભલે ક્ષાયિક સમ્યક્ત્વ છે, પરંતુ એને આપણે જે બીજા તત્વની વાત કરીએ છીએ પરમ અવઘાડ સમ્યક્ત્વ એવું નામ એ પામતું નથી. ચારિત્ર મોહનીય રહે છે ત્યાં સુધી. એ વાત આપણે અગાઉ લીધી છે. અવઘાડ સંકિત મુનિને અને પરમ અવઘાડ સંકિત કેવળી પરમાત્માને. ને એ જ રત્નત્રયની પૂર્ણતાનું ચિહ્ન છે, જે 13મા ગુણસ્થાનની દશામાં પ્રગટ થાય છે. હવે અહીંયા ભાવાર્થ તરીકે આ બધી વાતને અહીંયા સમાલોચના કરી લીધી છે અને સમજાવે છે કે અસ્થિરતા વગેરેના કારણે ઘાતી કર્મોના સમય સુધી સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી. બરાબર છે. અસ્થિરતા, સમ્યક્ત્વ થયું છે પણ જે કંઈ કે જે એને અસ્થિરતા છે એટલે એને કારણે ઘાતી કર્મોના સમય સુધી સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી. એટલે ઘાતી કર્મો પૂર્ણપણે જાય નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ પરમ અવઘાડ થતું નથી. એટલે એ તો 13મા ગુણસ્થાને ઘાતી કર્મો જાય છે. એટલે ઘાતી કર્મોના સમય સુધી સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી. અથવા તો
સમ્યક્ત્વ થઈ જવા છતાં પણ જ્ઞાન સદા સ્વાનુભૂતિમાં જ તો નથી રહેતું. સમ્યક દર્શન થયા પછીથી જ્ઞાન સદાય સ્વાનુભૂતિમાં નથી રહેતું. સ્વાનુભૂતિ વખતે તો નિર્વિકલ્પ દશા છે, એટલે કે હંમેશા એ નિર્વિકલ્પ તો રહેતો નથી. એક વખત સમ્યક દર્શન થયું ચોથા ગુણ સ્થાને હોય તો પછી એ નિર્વિકલ્પ દશાની અંદર અનુભૂતિ કરે, સ્વાનુભૂતિ હોય, પણ પછી પાછું જ્ઞાન જે છે એ પાછું એનો ઉપયોગ 12મા પર સાથે જોડાય છે. એટલે એવી જ રીતે 5મે છે ત્યારે પણ એમ થાય છે, 7મે થી પછી જયારે 6ઠે આવે છે ત્યારે પણ એનો ઉપયોગ 12મા હોય છે. એટલે એ વખતે જ્ઞાનનો ઉપયોગ 12મા પર તરફ રહે છે. એટલે એ વાત લીધી છે અહીંયા કે સમ્યક્ત્વ થઈ જવા છતાં પણ જ્ઞાન સદા હંમેશા સ્વાનુભૂતિમાં જ તો નથી રહેતું. જ્ઞાનનું જયારે બાહ્ય લક્ષ થઈ જાય છે એટલે ઉપયોગ 12 તરફ વળે છે, ત્યારે સ્વાનુભૂતિથી ખસી જવાના કારણે સમ્યક દ્રષ્ટિ પણ 12મા જે વિષય જે છે એની સાથે જોડાય છે, તો એમાં એની સાથે અલ્પપણે તન્મય થઈ જાય છે અને એને કારણે શુભ ભાવ, મુખ્યપણે એને ક્યારેક અશુભ ભાવ પણ એને થાય છે. પરંતુ એ છદ્મસ્ત જ્ઞાનની ચંચળતાનો દોષ છે, કેમ કે હજી એને જ્ઞાન પૂર્ણ નથી થયું. છદ્મસ્ત અવસ્થા છે. નાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મ જે છે એ હજી નિમિત્ત તરીકે છે અને તેનું કારણ પણ કસાય જ છે. છદ્મસ્ત જ્ઞાનની ચંચળતાનો દોષ છે. એટલે ચંચળતા શું થઈ કે 12મા પર સાથે જોડાણ થયું એ ચંચળતા, અથવા તો એ પુરુષાર્થ જે છે એની એટલી ખામી, એમ જે આપણે કહેવામાં આવે છે. તો એ ખામી, પુરુષાર્થની ખામી જે કહી કે ચારિત્રનો દોષ જે કયો, તો એ બધો કસાય જ છે. પણ જ્ઞાનની કેવળ કસાય નૈમિતિક ચંચળતા થોડા વખત સુધી જ રહી શકે છે અને તે પણ તીવ્ર બંધનું કારણ થતી નથી. આ રીતે જે જ્ઞાનનો ઉપયોગ બહાર જવો અને કષાય જે છે એમાં મૂળ નિમિત્ત કારણ થવું, બાકી રહેલા જે કષાયો જે છે તે, તો એવું ચંચળપણું જે છે એ બહુ લાંબો સમય રહેતું નથી. છેવટે તો એ બધું, અને એ તીવ્ર બંધનું કારણ પણ થતું નથી. છેવટે તો એ બધું જાય જ છે. એ કેવળ જ્ઞાન પ્રગટ કરે જ છે. અર્થમાં આગળ કહે છે કે સમ્યક્ત્વની ઉત્પત્તિથી સંસારની જડ તો તૂટી જાય છે. આ મૂળ વાત છે. પરંતુ બીજા કર્મોનો તે જ ક્ષણે સર્વનાશ થતો નથી. તે જ ક્ષણે સર્વનાશ થતો નથી. અને એ જ રીતે ચારિત્ર પણ એવું પ્રગટ થતું નથી. એટલે જે કેટલાય લોકો સમજ્યા વગર વાત કરે, આપણે જયારે સમ્યક દર્શનની વાત કરીએ, બહુ સારી રીતે વાત કરીએ, સમજાવો એ રીતે સમજાવીએ કરીએ, ત્યારે ઘણા એમ કે છે કે તમને આટલું બધું છે તો તમે દીક્ષા કેમ નથી લેતા, કે દીક્ષા નથી લેતા. કેટલાક તો ગુરુદેવ માટે પણ એ પ્રશ્ન કરે છે કે ગુરુદેવને આટલું બધું તમે વાત કરો છો તો પછી એમને દીક્ષા કેમ છોડી દીધી. આવું પણ કહેવા વાળા મળે છે. શું સમજાવવું એમને બધાને? સમજવાની વાત જયારે સમ્યક દર્શનને પૂરી રીતે સમજે ત્યારે ખબર પડે કે ચારિત્રનો પુરુષાર્થ શું છે, ચારિત્ર શું વસ્તુ છે. એ આખો પુરુષાર્થ ક્રમિક છે. એ આખો પુરુષાર્થ ક્રમે થાય છે અને બધાને એમાં સમય જુદો જુદો છે. કોઈને એક બહુમાં થઈ જાય અને કોઈને વધારે બહુ પણ થાય. પણ કોઈ વધારે બહુ એટલે કઈ વધારે કેટલા થઈને થાય? વધારેમાં વધારે 15 છે. આ વાતને જયારે સમજીએ છીએ ત્યારે પછી આપણને કોઈ પ્રશ્ન રહેતા નથી. કોઈ સમ્યક દ્રષ્ટિ જે છે એને કાંઈક બીજી રીતે ચારિત્રમાં આપણને દેખાય તો એ સમજાય છે કે કઈ એવું અચારિત્ર નથી કે જેથી કરીને અનંતાનુબંધીનો બંધ થાય. અને એના સામાન્ય ઉદાહરણો આપણને જ્ઞાની ધર્મીની કેટલીક ક્રિયાઓમાં આપણને એવું લાગે, પણ જયારે સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ના, મૂળ વાતમાં એમને કાંઈ ફેર નથી. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા છે એવું જ શ્રદ્ધાન છે અને ખરેખર એમને અનંતાનુબંધી કહ્યું છે. એ બધી વાત સમજાય છે. તો સમ્યક્ત્વની ઉત્પત્તિથી સંસારની જડ તો તૂટી જાય છે, પરંતુ બીજા કર્મોનો તે જ ક્ષણે સર્વનાશ થતો નથી. કર્મ પોતપોતાની યોગ્યતા અનુસાર બંધાય છે તથા ઉદયમાં આવે છે. જો મિથ્યાત્વના સાથી એનું સાથી શું છે? મિથ્યાત્વના સાથી ચારિત્ર મૌન્યની ઉત્કૃષ્ટ સ્થિતિ 40 કોડા સાગરની હોય છે. એ ઉપરથી નક્કી થાય છે કે મિથ્યાત્વ જ બધા દોષોમાં અધિક બળવાન દોષ છે. મિથ્યાત્વ સહિત જે છે તે અનંતાનુબંધી જે છે એની સ્થિતિ 40 કોડા સાગર પગની થઈ જાય છે. મિથ્યાત્વ જે છે, મિથ્યાત્વના સાથી ચારિત્ર મોહની ઉત્કૃષ્ટ સ્થિતિ 40 કોડા સાગરની હોય છે અને એ ઉપરથી નક્કી થાય છે કે મિથ્યાત્વ જ બધા દોષોમાં અધિક બળવાન દોષ છે અને તે જ દીર્ઘ અને અસલી સંસારની સ્થાપના કરે છે.
તેથી તેનો નાશ કર્યો મિથ્યાત્વનો કે સંસારનો કિનારો આવી ગયો સમજવો. પરંતુ સાથે એ પણ ભૂલવું ન જોઈએ કે મોહ તો બંને છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ એ બંને મોહ છે, પણ દર્શન મોહ અમર્યાદિત છે. એને તો અનંતકાળ લાગે જ, અનંતકાળ સુધી રહે. જો પુરુષાર્થ ન કરવામાં આવે તો અનંતકાળ સુધી રહે, અમર્યાદિત છે. અને બીજો ચારિત્ર મોહ મર્યાદિત છે, પરંતુ બંને સંસારના જ કારણો છે. આગળ કહે છે કે સંસારનું સંક્ષેપમાં સ્વરૂપ કહીએ તો તે દુઃખમય છે. તેથી આનુષાંગિક ભલે દુઃખના નિમિત્ત કારણ બીજા કર્મ પણ હોય, એટલે એ બીજા કર્મના અનુસરીને પણ દુઃખ થતું હોય, તો પણ મુખ્ય કારણ શું છે? મોહનીય કર્મ છે. પણ મુખ્ય નિમિત્ત કારણ તો મોહનીય કર્મ છે, અને એમાં બંને આવી ગયા, દર્શન મોહની અને ચારિત્ર મોહની. જ્યારે સર્વ દુઃખનું કારણ નિમિત્તપણે મોહનીય કર્મ માત્ર છે. તે મોહના નાશને સુખ કહેવું જોઈએ, કેમ કે એમાં દર્શન મોહની અને ચારિત્ર મોહની બંનેની વાત લેવામાં આવી. મોહનો નાશ એટલે બંને મોહ, અને એ જાય છે તો સુખની પ્રાપ્તિ થાય છે. અને એ જ વાત ગ્રંથકારે અહીંયા કહી છે. જે ગ્રંથકાર મોહના નાશને સુખ ગુણની પ્રાપ્તિ માને છે, તેનું માનવું મોહના સંયુક્ત કાર્યની અપેક્ષાએ વ્યાજબી છે. મોહનું સંયુક્ત કાર્ય એટલે દર્શન, શ્રદ્ધા અને ચારિત્ર બંનેની અપેક્ષાએ વાત કહેવામાં આવી છે. તો એવો મોહ જાય ત્યારે સુખ પ્રાપ્ત થાય. મિથ્યાત્વ અને ચારિત્ર, એટલે મિથ્યાત્વ જાય એટલે સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રગટ થાય ત્યારે ખરેખર સુખ પ્રાપ્ત થાય છે. અને એ માનવું એ અભેદ વ્યાપક દ્રષ્ટિથી છે. તેથી જે સુખને અનંત ચતુષ્ટયમાં ગર્ભિત કરે છે, તે ચારિત્ર તથા સમ્યક્ત્વને જુદા ગણતા નથી. એટલે એક જગ્યાએ એકલું સુખ કહ્યું ત્યારે સમજી લેવાનું કે એમાં મિથ્યાત્વ પણ ગયું છે અને ચારિત્ર પણ એ પ્રમાણે એને પ્રગટ થયું છે. એટલે એને અભેદ દ્રષ્ટિમાં મોહ ગયો છે, સુખ પ્રગટ થયું છે એમ કહેવામાં આવે. એટલે આપણે જે પેલા કહીએ ને અનંત ચતુષ્ટય પ્રગટ થયા, તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ પ્રગટ થયા. જો એમાં અનંત વીર્ય કહીએ છીએ, એમાં પણ એવું જ છે. અંતરાય કર્મની તો 5 પ્રકૃતિ છે, છતાં એકલું વીર્ય જ કેમ આપણે બોલીએ છીએ? એમાં પણ છે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, એવી 5 પ્રકૃતિઓ. એમાં પણ એનો ક્ષય થાય છે, છતાં એમાં આપણે એક વીર્ય એકલું લઈએ છીએ, અનંત વીર્ય પ્રગટ થયું એમ બોલીએ છીએ. સાથે અનંત લાભ પ્રગટ થાય છે, અનંત દાન બધું પ્રગટ થાય છે, તો પણ આપણે એમ કહીએ છીએ. તો એ અભેદ દ્રષ્ટિમાં એમ કહેવાય. એટલે એ વાત અહીંયા કરી છે કે તેથી જે સુખને અનંત ચતુષ્ટયમાં ગર્ભિત કરે છે, તે ચારિત્ર તથા સમ્યક્ત્વને જુદા ગણતા નથી, કેમ કે સમ્યક્ત્વ તથા ચારિત્રના સામુદાયિક સ્વરૂપને સુખ કહી શકાય છે. હવે આગળ કહે છે કે ચારિત્ર અને સમ્યક્ત્વ બંનેનો સમાવેશ સુખ ગુણમાં અથવા તો સ્વરૂપ લાભમાં જ થાય છે. સ્વરૂપનો લાભ કહેવાય એને. ચારિત્ર અને સમ્યક્ત્વ બંને નો સમાવેશ સુખ ગુણમાં અથવા તો સ્વરૂપની પ્રાપ્તિ થઈ એટલે એમાં એ આવી જાય છે. તેથી ચારિત્ર અને સમ્યક્ત્વનો અર્થ સુખ પણ થઈ શકે છે. તથા સુખ અને વીર્ય ગુણનો ઉલ્લેખ અનંત ચતુષ્ટયમાં કરે છે, ત્યાં તે ગુણોની મુખ્યતા ગણી અને કહે છે. એટલે એમાં પણ એકલું વીર્ય જ લીધું છે, અને બીજા ગુણો બીજાને ગૌણ ગણી કહેતા નથી, તો પણ તેમને તેમાં સંગ્રહિત થયેલ સમજી લેવા. બીજા બધા ગુણો એ વખતે પ્રગટ થયા છે એમ સમજી જ લેવાનું. કેમ કે સુખ ગુણના તે બંને વિશેષ આકાર છે. આ કથનથી મોહનીય કર્મ કયા ગુણના ઘાતમાં નિમિત્ત છે તેનો ખુલાસો થઈ જાય છે, તથા વેદનીયનું અઘાતકપણું પણ સિદ્ધ થાય છે. વેદનીય કર્મ ખરેખર ઘાતક નથી, એ અઘાતી કર્મ છે. કેમ કે વેદનીય કર્મનું જે છે એ વેદનીય કર્મ ઉદયમાં હોય છતાં પણ એ ક્યારે કાર્યકારી થાય? જ્યારે મોહનીય હોય તો. મોહનીયની હાજરી વિના, મોહનીય ગયા પછી વેદનીયનું શું વેદાય? કાંઈ વેદાતું નથી. એટલે મિથ્યાત્વ સહિત જ એ આ બધી સુખ દુઃખ ની કલ્પના કરે છે અને એવા ભાવે થાય છે. એટલે વેદનીય નામ માત્ર પછી રહે છે, એટલા માટે તેને અઘાતીમાં મૂકવામાં આવ્યું છે. એ સ્વભાવ ભાવનો ઘાત એ પોતે કરી શકતું નથી એકલું, એટલે વેદનીયનું ઘાતકપણું પણ સિદ્ધ થાય છે. કેમ કે વેદનીય કોઈને ઘાતવામાં નિમિત્ત નથી,
તો ઘાત થયેલ સ્વરૂપનો જીવ જ્યારે અનુભવ કરે ત્યારે નિમિત્ત તરીકે આ વેદનીય કર્મ છે. એટલે એમાં પેલી બાકી જે શંકા જે હતી એનું પણ સમાધાન થઈ ગયું. તો અહીંયા કૌંસમાં એક વાત લખી છે એ આપણે સાથે લઈએ કે આ વાત ખાસ ખ્યાલમાં રાખવી કે જીવમાં થતા વિકાર ભાવ, જીવને વિકાર ભાવ થાય છે તો એ વિકાર ભાવ જીવ પોતે કરે છે ત્યારે કર્મનો ઉદય હાજર રૂપે નિમિત્ત છે. કર્મ ખરેખર કરતું નથી, કર્મ તો જડ છે, પણ તે કર્મના રજકણોએ જીવને કાંઈ પણ કર્યું છે કે કાંઈ અસર કરી એમ માનવું તે સર્વથા મિથ્યા છે, એ નિમિત્ત છે માત્ર. તેમજ જીવ વિકાર કરે ત્યારે પૂતગળ કર્મને વર્ગણા સ્વયં કર્મ રૂપે પરિણમે છે. એટલે એવા કર્મ બંધાય છે તો એ કર્મના રજકણો આવે છે જીવ વિકાર કરે ત્યારે. એટલે આપણે જે કહીએ જીવે વિકાર કર્યો એ ભાવ કર્મ છે અને એટલે એને કારણે દ્રવ્ય કર્મ બંધાય છે અને એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને એવી જ રીતે એ જે જીવ વિકાર કરતો હોય એ વખતે પેલા જે પૂર્વના બંધાયેલા કર્મ જે છે એના ઉદય આવે તો કઈ એ જીવને વિકાર કરાવે છે એમ નથી. જીવને વિકારીપણે કર્મ પરિણામ આવે અને કર્મ ને જીવ પરિણામ આવે એ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવનારું વ્યવહાર કથન છે. વાસ્તવમાં કર્મને કારણે જીવ વિકાર કરતો નથી, જીવના વિકારને કારણે કર્મ બંધાતા નથી. કર્મના રજકણો પોતે પોતાનું કાર્ય સ્વતંત્ર કરે છે, એ જીવને નિમિત્ત થાય છે. ખરી રીતે જડને કર્મ તરીકે જીવ પરિણમાવી શકે નહીં, એ જીવને વિકાર કરાવી શકે નહીં એમ સમજવું. પછી ગોમટસારમાં કહ્યું છે એનું શું? ભાઈ ગોમટસાર જે છે એ કર્મ સિદ્ધાંત દર્શાવનારો ગ્રંથ છે અને એ કર્મશાસ્ત્ર માં પણ જે વાત કહેવામાં આવી છે એ ત્યાં એ અપેક્ષાથી ત્યાં વાત કરવામાં આવી છે. એમાં આચાર્ય ભગવાનનું કઈ એવું માનવું નથી કે જડ કર્મ દ્વારા કઈ જીવને વિકાર થાય છે, એટલે એની અપેક્ષા સમજવી. ત્યાં એનો અભ્યાસ કરતી વખતે આ પ્રમાણે જ અર્થ કરવાનો છે અને એ જ ન્યાય કરે છે. એ પછી પ્રશ્ન 8 છે અને છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એટલે આ પહેલું પરિશિષ્ટ પૂરું થશે અને પછી આપણે બીજા પરિશિષ્ટની શરૂઆત કરીશું. પહેલું પરિશિષ્ટ ખૂબ લાંબુ હતું, વિસ્તારપૂર્વક હતું અને એમાં કેટલી બધી બીજી બધી વાત જે છે એની સ્પષ્ટતા કરવામાં આવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.